તો હેલો મિત્રો, તમને જણાવી રહ્યો છે, દેખાડી રહ્યો છે અમારું બચપનની સ્કૂલની વિડીયો. તો આપણી ચેનલમાં નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર પણ કરજો. 15-20 વર્ષ પહેલાં આપણે અહીંયા રહેતા હતા. અહીંયા આપણું ઘર હતું. ત્યાં દેખાય ખીજડા ખેતર. તે અમારા અશોક કાકાની ગુલ્ફી અમે બચપણમાં ખાતા હતા, બહુ મસ્ત. આ છે અમારી અશોક કાકા, જ્યાં અમે ભણતા હતા ને 22 વર્ષ પહેલા, ત્યાં અમને આ ગુલ્ફી ખવડાવતા. હજી જો એવાની વાત છે, અશોક કાકા ગુલ્ફી ખવડાવી મસ્ત. તારો ટેસ્ટ કેવો છે એ જોઈ લઈએ આપણે. આ છે અમારા અશોક કાકાની માવા ગુલ્ફી. જો ના, અમારા અશોક કાકા મને બચપણમાં જે ગુલ્ફી ખવડાવતા હતા, આજ પણ ગુલ્ફી ખવડાય છે, એમ એવો ટેસ્ટ છે. અને સરસ મજાની ગુલ્ફી છે. અમારા સ્કૂલમાં ભણતા હતા, આજ બેલ વાગે અને અમે ભાગ આવતા ને આ અશોક કાકાની ગુલ્ફી ખાતા. આપણે અશોક કાકા 22 વર્ષ પછી ફરી આપણે મળ્યા છે. આપણે ઓળખી જ ગયા, આપણે નાનપણમાં એટલે તો પણ આપણે સારી રીતે ઓળખી ગયા અશોક કાકાને. અને ગુલ્ફી લઈને ખાધી, મજા આવી ગઈ. એવો ટેસ્ટ છે, જેવું બચપનની યાદ આવે એવી જ છે. બચપનની યાદ આવી જાય આપણે અશોક કાકાની ગુલ્ફી. હજી હાલો બતાવો તમને અમારા દીવા ગામમાં કેવું હતું મારું બચપન, બતાવો હાલો. તો આ છે અમારે બચપનમાં અમે અહીંયા રહેતા, અને આ ચોરફ રહેતા. આ ઘાંચી કાકાની દુકાન બતાવો, એ ઘાંચી કાકાની દુકાન, ત્યાંથી અમે અહીંયા બધું વસ્તુ લેતા, અહીંયા રહેતા. અને આપણે જઈ રહ્યા છીએ સ્કૂલ. આપણી કેવી હતી અમારી સ્કૂલ તમને બધું બતાવું. આ છે અમારે કન્યા શાળા. આ કન્યા શાળા છે. અહીંયા કન્યા શાળા છે, અમારી આગળ કુમાર શાળા છે. અને આ રોડથી અમારે ડેલી આવવા જવાનું. આ જ રોડથી આપણે ડેલી આવવાનું. આ રૂટ અમારું આ જ. વગર ચપ્પલે અમારે સ્કૂલમાં જેલા, વગર ચપ્પલની રૂટ આ જ હતી અમારી. એને આ ચોર અને આ બાજુમાં આવી ગઈ અમારી સ્કૂલ. અમે બપોરની રિસીસમાં અહીંયા તો અશોક કાકાની આપણે ગુલ્ફી ખાતા અને મજા કરતા. અને આવી ગઈ છે આપણી સ્કૂલ. હવે આ છે અમારી કુમાર શાળા. હરી સ્કૂલમાં જ ભણતા હતા સામેવાળી ત્યાં. તો મિત્રો આ છે અમારી દીવા કુમાર શાળા, અને અમે અહીંયા જ ભણતા હતા. સામે મારા રૂમ હતો, ત્યાં દેખાઈ ગયા. આમાં પહેલું, બીજું, ત્યાં નીચે પહેલું હતું, બીજું, ત્રીજું, અને ત્યાં ચોથું, 5મું, 6મું, 7મું, અને 2-3 સ્કૂલ ત્યાં પણ હતી. તમને દેખાડું. હા, તે વાંદરા તેવાની વાત છે. આ રીતની હતી અમારી સ્કૂલ. જો સરસ મજાની. સામે બેસીને અમે પ્રાર્થના કરતા હતા, જ્યાં અંદર જાય ને ત્યાં બેન પ્રાર્થના કરતા હતા. હાલો આપણે અંદર પણ જઈએ, જોઈએ બધા. તો આ જગ્યા પર અમે બપોરનું ખાવાનું, મધ્યાહન ભોજન કરતા. અને અત્યારે ત્યાં સામે આંગણવાડી બની ગઈ, આનોડે પાણી પીતા. અને અહીંયા 3 સ્કૂલ બીજી હતી જબરદસ્ત મસ્ત. અને અત્યારે સેટ બની ગયો છે. અને અત્યારે આ સ્કૂલમાં કામ ચાલી રહ્યું છે, પછી સ્કૂલ પણ ચાલુ થઈ જશે. આ સુધી મારી યાદો નાની બચપનની. જો હાલો તમને સ્કૂલ પણ બતાવ્યું. આ મારું પહેલું ધોરણ હતું, આમાં બીજું ધોરણ ભણ્યો, પહેલું, ત્રીજું, પછી ઉપર ગયા. આ 4થું, 5મું અને 6થું, 6 ક્લાસ ભણેલો છું. તો આપણે 6 ક્લાસ અહીંયા જ ભણેલા છે જૂના દિવસમાં. અહીંયા પણ 3 સ્કૂલ હતી સ્કૂલ, આ બધી પાડી દીધેલી છે. અને આ અમારે પ્રાર્થના કરતા હતા. આ દાદરની સીડી રોજ અમે ચડતા ઉતરતા, અને અમારી સ્કૂલમાં રોજ ભણવા આવતા. આ 3 સ્કૂલ હતી, આમાં 4. એ અત્યારે તોડીને આ આખી રીડેવલપમેન્ટ કરે છે અને બનાવી છે. સારું કહેવાય, સ્કૂલ બની જાય. આ મેદાનમાં અમે રમતા અને અમારું બચપન ગુજારતા. ખૂબ જ મજા આવતી રહી. બચપનની આપણાને યાદ આવી જાય એટલે એમ લાગે કે ના, આપણું બચપન હતું. અને આ સ્કૂલમાં આપણે ભણી અને કે આગળ તો આ જેવું તેવું ચાલી જશે. બાકી મજા આવતી. બાકી જો ત્યાં બેઠા હોય અંદર, હજુ મસ્ત બેઠા છે. આપણે સ્કૂલમાં આવી ગયા ઘણા દિવસ પછી. એમ થાય કે મારા બચપનની ઘણા દાવાની ઈચ્છા હતી કે આપણે દીવા ગામમાં જશું, તો દીવા ગામનો વિડીયો પણ બનાવશું. હજી આપણે
જાય રામજી મંદિર જઈ પછી પાછા જવાનું છે. ત્યાં જઈએ દેખાડું તમને. ત્યાં બેઠા છે હનુમાન દાદા. કેવા બેઠા છે. અહીંયા જે પેલો નાનો વડ છે એ જબરજસ્ત મોટો પેપર છે. અત્યારે નાનું છે, તૂટી ગયેલું છે. આ બધી મારી સ્કૂલ હતી, બહુ મજા કરી. આ ગેટ બપોરના ટાઈમમાં બંધ જ કરી દેતા, કારણ કે બહાર નહોતા નીકળવા દેતા, બહુ શેતાની કરતા હતા. એટલે આ છે સ્કૂલ આપણી જૂના દીવા પ્રાથમિક શાળા. હજી અહીંયા પણ કંઈક લખેલું છે કેટલો 26મી જાન્યુઆરી દિવસે કંઈક પ્રોગ્રામ કરેલો છે. આ રીતનું 26મી જાન્યુઆરીનો કંઈક પ્રોગ્રામ કરેલો. ત્યાં ઉપર બેઠો છે અંદર. આ હતી આપણી સ્કૂલ. તો હાલો હવે મળીએ પછી. આપણે ખૂબ જ મજા આવી ગઈ આપણી સ્કૂલમાં. થોડી વાર ફર્યા. ઘણું બધું બદલી ગયું છે અત્યારે. તો બદલી જ જાય, સમયના આધારે બધું વસ્તુ બદલી જ જાય છે. સ્કૂલમાં પણ ઘણો બધો ફરક આવી ગયો છે. ઘણો બધા અહીંયા મધ્યાહન ભોજન કરતા આવીને બેસીને ખૂબ જ આનંદ ચમાચકડી બહુ જ કરતા, બહુ મજા કરતા હતા. આ છે આપણી સ્કૂલ. હાલો પછી મળીએ. તો હાલો હવે આપણે આગળ વધીએ અને જઈએ રામજી મંદિર સાહેબ. બહુ જૂનો સાહેબનો રસ્તો છે. જવા દેવાની ગાડીઓ. હા, સામે આવ્યું છે તે પાથી દાદાનું જૂનું મંદિર. ત્યાં આગળ છે નવું મંદિર. આ પાથી દાદાનું મંદિર છે. અહીંયા આપણે અહીંયાથી જવાનું છે રામજી મંદિર તરફ. આગળથી જાય રામજી મંદિર તરફ. આટલું નજીક જ. અમને પેલું નાનપણમાં બહુ જ દૂર લાગતું હતું અને હવે નજીક જ પહોંચી ગયા છે આપણે રામજી મંદિરે. રામજી મંદિર રામજી મંદિર પહોંચી ગયું. આ રામજી મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે આપણે આ ઉદ્ઘાટનમાં ભેગા હતા અને મંદિરનું ઉદ્ઘાટન થયું, પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ત્યારે પણ આપણે આ ભેગા હતા રામજી મંદિર. ખૂબ જ મજા આવી હતી મંદિરમાં. જોઈ લઈએ હાલો રામજી મંદિરે. અત્યારે ટાઈમ છે. બસ અહીંયા જૂના દીવા રામજી મંદિર. આ છે આ રામજી મંદિર. આપણે જ્યાં આપણે પ્રાથમિક શાળા ભણતા ત્યાં આનું ઉદ્ઘાટન ને પ્રાણ પ્રતિષ્ઠા હતી. ત્યાં આપણે આ રામજી મંદિરમાં આવ્યા હતા. ખૂબ જ ભજન ભાવ થયા હતા. બહુ જ મજા આવી હતી આ રામજી મંદિરમાં. અને નાનપણમાં આવીને અહીંયા મધ્યાહન પૂજન અમારું બહુ જ મસ્ત થાય. અમારું બચપન અમે કંઈ પણ પહેલાં પ્રવાસ નહોતો જવા, તો આ મંદિર આવીએ. કંઈ તો બીજા મંદિર હતું ત્યાં જઈએ. બસ અહીંયા ને અહીંયા અમારી જિંદગી કાઢેલી બચપન આપણું આ રીતનું હતું. ચાલો તો પછી મળીએ. અત્યારે રામજી મંદિર બંધ છે. બપોરના વાગી ગયા છે 3, એટલે હેરાન નથી કરવા ભગવાનને. મળીએ પછી. હાલો. તો આ એ નેર્યું છે કે બચપનમાં સાયકલ ચલાવવાના લાલચ છે. આ એ નારિયેળ સાયકલ લઈને આવતો હતો અને સાયકલ ચલાવતા શીખ્યો હતો આ નેરિયામાં. નેરી મને પેલું બહુ દૂર લાગતું હતું અને અત્યારે એકદમ નજીક જ થઈ ગયું છે. સમજો એકદમ પહોંચી પણ ગયો હું મારી વાડીએ. નાનો હતો સાયકલ આટલી તૂટી જતો. પાછળ 15 કિલોનો લોટનો ડબ્બો હોય પછી લઈને આવું તો આટલી તો હકતા હકતા તો પસીનો વારી જતો હતો. અત્યારે ગાડી આવી ગઈ, એન્જો પહોંચી પણ ગયા, વારે ના થાય. આટલું જ નજીક છે. બચપનમાં ને થોડા ફરક પડી જાય.